હવે જો ધ્યાનથી એક મૂવીનો ડાયલોગ યાદ આવે છે. શું છે ડાયલોગ? पिक्चर अभी बाकी है मेरे पास. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. તમે જે પેપર આપ્યું છે અત્યાર સુધી એ ખાલી ને ખાલી 100 માર્ક હતું. ખાલી 100 માર્ક હતો. 200 માર્કનું પેપર હજુ બાકી છે. પાછું એકવાર આ સાંભળીએ. બરાબર શું કહે છે? पिक्चर अभी बाकी है मेरे पास. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. કે હજુ યુદ્ધ પૂરો થયો નથી, બસ શસ્ત્ર લઈને થોડું આગળ ગયા છે, એમાં થોડો ઘણો ઘાવ લાગ્યો હશે. બરાબર ઓકે, એટલે હજુ પણ પિક્ચર તો બાકી છે. એટલે અહીંયા ક્યાંય મૂંઝવણમાં આવતા નહીં. જરાય નહીં. જેના ઓછા માર્ક્સ આવતા છે એ બી મૂંઝાતા નહીં, અને જેના વધારે પડતા આવતા છે તે હવામાં ઉડતા પણ નહીં. બરાબર, કેમ કે આ તો ખાલી 100 માર્ક્સ અને આ તો ખાલી પ્રિલિમ્સ, એના તો ખાલી 1/3, હજુ 2/3 બાકી. અને ટેકનિકલી 1/3 બી ના કહેવાય, કેમ કે હજુ તો સાહેબ ઇન્ટરવ્યુ બાકી. છોકરાઓ પેલું કોઈ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને એના માટે તમને સ્ટાર્ટિંગ થી જ આપેલી ગઈ છે હોલિસ્ટિક સપ્તર્ષિ. યસ. બરાબર, હોલિસ્ટિક સપ્તર્ષિ જે છે, હોલિસ્ટિક સપ્તર્ષિ તમને આપેલી છે. આ સપ્તર્ષિના અંદર તમને બધા ચેપ્ટર વાઇઝ કયું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, એ બધું તમને સપ્તર્ષિના અંદર આપેલું છે. અને કોઈને પણ નહીં હોય તો વોટ્સએપ કરી દેજો, આની પીડીએફ મોકલાઈ દેજો. બરાબર. અને બીજું, લાસ્ટ જે 1-2 દિવસ બાકી હોય ને, એકાદ દિવસ બાકી હોય કે તમારા 2 દિવસ બાકી હોય, ત્યારે એટલીસ્ટ એક પોતાને ફીલ થવું જોઈએ કે હા મારું કમ્પ્લીટ થયું છે. હમણાં મેં જ્યારે ESE રેન્ક 1 નું પોડકાસ્ટ લીધું, એને શું કીધું કે સર લાસ્ટ ડે મેં શું કર્યું છે કે હા એકવાર બધું ખાલી ગો થ્રુ કર્યું, કે પોતાને ઇન્ટરનલ સેટિસ્ફેક્શન આપવું કે હા કમ્પ્લીટ થયું છે. આવું એક એટીટ્યુડ રહેવું જોઈએ.